નમસ્તે મિત્રો, આપ સૌ સાહિત્ય પ્રેમી વાચન પ્રેમી મિત્રોનું ઓડિયો ગુજબુક્સમાં સ્વાગત છે. મિત્રો, આજે આપણે એક ખૂબ સુંદર પુસ્તકનું બુક રિવ્યૂ કરવા જઈ રહ્યા છીએ. પણ એ શરૂ કરીએ એ પહેલાં મારે તમને કેટલાક સવાલ પૂછવાના છે. પહેલું, આપણી માતૃભાષા એટલે કે ગુજરાતી ભાષામાં તમારે એક પ્રયોગ કરવાનો છે. તમારે એક એવું વાક્ય બનાવવાનું છે જેમાં ગુજરાતીના બધા મૂળાક્ષરો ક થી જ્ઞ સુધીના દરેકે દરેક મૂળાક્ષરનો ઉપયોગ થઈ જાય. એક પણ મૂળાક્ષર સ્કીપ નથી કરવાનો અને એક પણ રિપીટ નથી કરવાનો, અને દરેક એના યોગ્ય ક્રમમાં જ હોવા જોઈએ. આડાવડા કરવાના નથી. બનાવી શકશો? અઘરું લાગે છે? હવે બીજો સવાલ. ચાલો, ક થી જ્ઞ સુધીના બધા મૂળાક્ષરો રહેવા દઈએ, કોઈ પણ એક જ મૂળાક્ષર પસંદ કરો. ધારો કે તમે ક પસંદ કર્યો. હવે કની જે આખી બારાક્ષરી હોય, ક, કા, કી, કી, કુ, એ રીતે એમાંથી કોઈ પણ એક પસંદ કરો. ધારો કે તમે કા પસંદ કર્યો. હવે એક કાનો માત્ર એક જ મૂળાક્ષરનો ઉપયોગ કરીને તમારે એક આખું એવું વાક્ય બનાવવાનું છે જેનો અર્થ નીકળતો હોય. એના સિવાયનો એક પણ અક્ષર લેવાનો નથી, માત્ર ને માત્ર કા જ લેવાનો છે. ગૂંચવાઈ ગયા ને? આ બધી ગૂંચવણો, મૂંઝવણો અને આ બધા સવાલોનો જવાબ આપણને જેમાંથી મળશે એવું આજનું આ પુસ્તક છે. પુસ્તકનું શીર્ષક છે અદ્ભુતમ સંસ્કૃતમ. અત્યારે આપણે ગુજરાતી ભાષા બોલચાલની સામાન્ય ભાષા છે, આપણી માતૃભાષા છે, એટલે એમાં આ પ્રયોગ કરવાનો મેં તમને કહ્યું. પણ એક સમયે આજથી ઘણા વર્ષો પહેલાં, સદીઓ પહેલાં, જ્યારે સામાન્ય માણસોની બોલચાલની ભાષા સંસ્કૃત હતી, ત્યારે સંસ્કૃતમાં આ બધા પ્રયોગો થયેલા છે. આ પુસ્તકના પ્રથમ જ પ્રકરણમાં તમને પહેલા સવાલનો જવાબ મળી જશે. સંસ્કૃતમાં ક થી જ્ઞ સુધીના દરેક મૂળાક્ષરનો ઉપયોગ કરીને શ્લોક બનાવવામાં આવેલો છે અને અર્થસભર શ્લોક છે. એમાં બધી શરતો આવી જાય છે કે એક પણ મૂળાક્ષર રિપીટ નથી થતો, એક પણ સ્કીપ નથી થતો અને એનો યોગ્ય ક્રમ પણ જાળવવામાં આવ્યો છે. જાણીને આપણને નવાઈ લાગે કે આવું સુંદર કામ સંસ્કૃતમાં થયેલું છે. અને બીજું, એનાથી પણ વધારે અદ્ભુત લાગે એવી વાત કે માત્ર ને માત્ર એક જ મૂળાક્ષરનો ઉપયોગ કરીને પણ આખા શ્લોકની રચના થઈ છે અને એનો અર્થ નીકળે એવા સુંદર શ્લોક છે. આપણને માનવામાં જ ન આવે કે માત્ર એક અક્ષરનો ઉપયોગ કરીને આખો શ્લોક કેવી રીતે બનાવી શકાય. પણ જ્યારે તમે આ પુસ્તક વાંચશો ત્યારે સમજશો કે આવું શક્ય છે અને કરેલું છે આપણા વિદ્વાનોએ. આ ઉપરાંત 2 મૂળાક્ષર, 3, 4 એવી રીતે લઈને કેટલા બધા પ્રયોગો કરેલા છે. આ અદ્ભુત પુસ્તકના લેખક અને સંપાદક છે શ્રી પરેશભાઈ ભટ્ટ, જેઓ ભાવનગરના વતની છે અને તે વ્યવસાય ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ છે. હવે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ એટલે કે એને આંકડાની માયાજાળ સાથે સંકળાયેલા માણસ છે, છતાં એને સંસ્કૃત ભાષામાં આટલો રસ કેવી રીતે પડ્યો અને એમાં આટલું સંશોધન કરીને એમણે પુસ્તક લખવાનું મન શા માટે થયું, એનો એ જવાબ એના ઉદ્બોધનમાં આપે છે. પુસ્તકની શરૂઆતમાં એમનું ઉદ્બોધન છે, એમાં આ બધા સવાલોના આપણને જવાબ મળે છે કે કેવી રીતે એમને સંસ્કૃત પ્રત્યે પહેલાં જિજ્ઞાસા થઈ, પછી પ્રેમ થયો અને સતત 10-12 વર્ષની અથાગ મહેનત, ઘણા બધા આર્ટિકલ્સ, કેટલી બધી વેબસાઇટ્સ, ઘણા પુસ્તકોનું વાંચન, હસ્તપ્રતો ઉકેલી અને એ બધી મહેનત કરીને એના નિચોડ સ્વરૂપે આ સુંદર પુસ્તક તેઓ આપણી સામે લાવ્યા છે. ઘણી બધી અદ્ભુત વાતો છે. આ તો મેં તમને 2-3 ઉદાહરણ આપ્યા. મારું કામ ફક્ત તમને આ પુસ્તક પ્રત્યે જિજ્ઞાસા જાગૃત કરવાનું અને તમે એ વાંચવા માટે પ્રેરાવ એવું અભિપ્રેત કરવાનું છે. એટલે મેં તમને માત્ર 2-3 ઉદાહરણો આપ્યા છે. આવી અસંખ્ય વાતો, માત્ર ભાષાના પ્રયોગો જ નહીં, એ ઉપરાંત ગણિતના ઘણા બધા કોયડાઓ, ઘણી બધી અંકગણિત, બીજગણિત, ત્રિકોણમિતિ વગેરેના રહસ્યો, ઉપરાંત વિજ્ઞાનના પણ કેટલા બધા રહસ્યો, ગુરુત્વાકર્ષણ છે, પ્રકાશના નિયમો છે અને ગ્રહણની સચોટ ગણતરીઓ આપણી પાસે હતી. એટલે અત્યારે આપણે જેને પાશ્ચાત્ય વિજ્ઞાનની શોધ માનીએ છીએ અને એનાથી પ્રભાવિત થઈ જઈએ છીએ, પણ એના કરતાં અનેક ગણું એડવાન્સ આપણું વિજ્ઞાન હતું. આપણું જે સંસ્કૃતનું જ્ઞાન હતું, એ જ સમયનો જે સમાજ હતો એ કેટલો આગળ પડતો હતો એ એના દ્વારા પણ જાણી શકાય કે નોટ ઓન્લી જે વિદ્વાનો અને પંડિતો હતા એ જ આવા ભાષા પ્રયોગ કરતા એવું નહોતું. એ સમયના સામાન્ય માણસો કે સુથાર, લુહાર, કુંભાર, કઠિયારા, એવા લોકો પણ આવી સુંદર શ્લોકની રચના કરી શકતા. આમાં એક પ્રકરણ રાજા ભોજ વિશે છે. આપણે જાણીએ છીએ રાજા ભોજ ખૂબ સારા વહીવટ કરતા
શાસન કરતા તો હતા જ અને ઉત્તમ દરજ્જાના કવિ પણ હતા. તો એ જ્યારે નગરચર્યાએ નીકળ્યા હોય કે શિકારમાં નીકળ્યા હોય તો કોઈ પારધીને મળે કે કોઈ કઠિયારાને મળે કે કોઈ કૂવે પાણી ભરતી પનિહારીને મળે તો એની સાથે એમનો જે સંસ્કૃતમાં વાર્તાલાપ છે એમાં રાજા તો ઠીક છે કે ઉત્તમ કવિ છે, વિદ્વાન છે, તો સારું સંસ્કૃતની ચતુરાઈપૂર્વકની વાક્ય રચના, ભાષા રચના કરી શકે, પણ એને ઉત્તર આપવાવાળા જે સામાન્ય માણસો છે મારા તમારા જેવા, તો એ લોકો પણ એટલો ચતુરાઈપૂર્વક ભાષાના વિવિધ ઉપયોગ કરીને જે જવાબ વાળે છે એ બધા ઉદાહરણો આપણે જોઈએ તો નવાઈ પામી જઈએ કે એ સમયનો આપણો સમાજ કેટલો સમૃદ્ધ હશે કે સામાન્ય માણસો પણ આટલા વિદ્વાન હતા. તો આવી ઘણી બધી વાતો જ્યારે તમે પુસ્તક વાંચશો તો એનું જે શીર્ષક છે અદ્ભુતમ સંસ્કૃતમ, તો એ શીર્ષકમાં જે અદ્ભુત શબ્દ વાપર્યો છે એ કેટલો સાર્થક છે એ તમે જ્યારે પુસ્તક વાંચશો ત્યારે સમજી શકશો. અને એક એક ચેપ્ટરના અંતે ઇવન ક્યારેક પેજ ફેરવશો ત્યારે પણ એવું અદ્ભુત ઉદ્ગાર આપણા મોઢામાંથી સરી પડે છે કે કેવી કેવી નવાઈની વાતો જે આપણે અત્યાર સુધી જાણતા જ નહોતા એ આમાં આપણને જાણવા મળે છે. અને એવું નથી કે સંસ્કૃત એટલે વિદ્વાનો પંડિતોની ભાષા છે તો આમાં પંડિતો જ સમજી શકે, એવું કશું નથી. તમે મારી જેમ માત્ર સ્કૂલમાં જેટલું સંસ્કૃત ભણ્યા એટલું જ ભણ્યા હોય અને ત્યાર પછી સંસ્કૃતનો કોઈ પણ તમને અનુભવ ના હોય, પરિચય ના હોય કે આપણો અભ્યાસ ના હોય, છતાં પણ પરેશભાઈએ એટલી સરળ ભાષામાં આ પુસ્તક આપણને સમજાવ્યું છે કે કોઈ પણ સામાન્ય માણસ એને સરળ રીતે સમજી શકે છે અને નવાઈ પામી શકે છે. તો જેમ બને એમ જલ્દી તમે આજે જ આ પુસ્તકને તમારા વિશ લિસ્ટમાં સામેલ કરો, જેટલું બને એટલું જલ્દી મંગાવી અને વાંચી લ્યો. અને એવું થશે કે એક ચેપ્ટર પૂરું થઈને તમે આ પુસ્તકને મૂકી નહીં શકો. જિજ્ઞાસા થશે ને થશે જ કે આ ચેપ્ટર આટલું સરસ હતું તો નેક્સ્ટ ચેપ્ટરમાં શું નવું છે, એવું ચોક્કસ થશે. એટલે જેમ બને એમ જલ્દી આ પુસ્તક મંગાવો અને વાંચો. તમને આ બુક રિવ્યૂ કેવો લાગ્યો એ મને કોમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો અને પુસ્તક વાંચો તો પુસ્તક કેવું લાગ્યું એ પણ જણાવજો. ફરીવાર મળશું કોઈ નવા પુસ્તક સાથે નવી વાત લઈને. આવજો.